શું કોઈ ઈમાનદારીથી પોતાનું ભાગ્ય બદલી શકે છે? શું સૌથી મોટી મુસીબતો પણ ખરેખર સારા ઈરાદાથી ટાળી શકાય છે? આજની વાર્તા એક પ્રામાણિક લાકડા કાપનારની છે, જેની પ્રામાણિકતાથી તેને એવી સંપત્તિ મળી છે જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. અસ્વીકરણ. આ વાર્તા ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને તેનો હેતુ માત્ર શિક્ષણ અને મનોરંજનના હેતુ માટે છે. અમારી ચેનલ આ વાર્તાની અધિકૃતતાનો દાવો કરતી નથી. ગાઢ જંગલની ધાર પર એક નાનકડું ગામ હતું. ત્યાં એક ગરીબ લાકડા કાપનાર રહેતો હતો. તે આખો દિવસ જંગલમાંથી લાકડા કાપીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતો હતો. તે ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિ હતા. એક દિવસ લાકડા કાપનાર જંગલમાં લાકડા કાપતો હતો. ઝાડ પાસે એક ઊંડી નદી વહેતી હતી. અચાનક તેની કુહાડી સરકી અને નદીમાં પડી. લાકડા કાપનાર અસ્વસ્થ થઈ ગયો, કારણ કે કુહાડી તેની આજીવિકાનું એકમાત્ર સાધન હતું. તે નદી કિનારે બેસીને રડવા લાગ્યો. તેની સત્યતા અને પ્રામાણિકતા જોઈને નદી દેવી પ્રગટ થઈ. દેવીએ પૂછ્યું, હે લાકડા કાપનાર, તું કેમ રડે છે? લાકડા કાપનારે તેની સમસ્યા દેવીને કહી. તેમની સત્યતાથી પ્રભાવિત થઈને દેવીએ નદીમાં ડૂબકી લગાવી અને સોનાની કુહાડી લઈને બહાર આવી. તેણે પૂછ્યું, શું આ તારી કુહાડી છે? લાકડા કાપનારે પ્રામાણિકપણે જવાબ આપ્યો, ના દેવી, તે મારી કુહાડી નથી. આ પછી દેવીએ બીજી વાર ડૂબકી લગાવી અને ચાંદીની કુહાડી લઈને બહાર આવી. પછી તેણે પૂછ્યું, શું આ તારી કુહાડી છે? લાકડા કાપનાર ફરી બોલ્યો, ના દેવી, આ પણ મારી કુહાડી નથી. અંતે દેવીએ ત્રીજી વખત નદીમાં ડૂબકી લગાવી અને લોખંડની કુહાડી લઈને બહાર આવી. લાકડા કાપનાર ખુશ થઈને બોલ્યો, હા દેવી, આ મારી કુહાડી છે. લાકડા કાપનારની પ્રામાણિકતાથી ખુશ થઈને દેવીએ તેને સોના અને ચાંદીની કુહાડીઓ પણ ભેટમાં આપી. લાકડા કાપનાર દેવીનો આભાર માન્યો અને પોતાના ગામ પાછો ફર્યો. તેમની પ્રામાણિકતાની આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાએ લાકડા કાપનારના વખાણ કર્યા. પરંતુ કેટલાક લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા અને તે જ નદીમાં તેમની ખોટી વાર્તા કહીને દેવી પાસેથી પૈસા મેળવવાનો પ્રયાસ કર્યો. દેવીએ તેની યુક્તિ સમજી લીધી અને તેને ખાલી હાથે પરત કર્યો. આ ઘટના પરથી લાકડા કાપનાર શીખ્યો કે પ્રામાણિકતા અને સત્યની કોઈ કિંમત નથી, પરંતુ તે જીવનની સૌથી મોટી સંપત્તિ છે. જો તમને આ પ્રેરણાદાયી અને રોમાંચક વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી વધુ અદ્ભુત અને શૈક્ષણિક વાર્તાઓ જોવા માટે જોડાયેલા રહો.